છો બાળકો, હું તમારી નિશા ટીચર. આપણે આજે અંગ્રેજીમાં સ્મોલ લેટર શીખીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? કોઈને યાદ છે? લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કેપિટલ એબીસીડી. હે ને? કેપિટલ એબીસીડી શીખ્યા હતા ને? કેપિટલ એબીસીડી મેં તમને 2 વાર લખવા આપ્યું હતું અને સાથે સાથે A to Z કેપિટલ એબીસીડીનું ચિત્ર પણ દોરવા આપ્યું હતું. હવે આજે આપણે સ્મોલ એબીસીડી શીખવાના છીએ, બરાબર? પણ એ પહેલાં આપણે થોડી પેટર્ન્સ શીખીએ. પેટર્ન્સ શીખવાનો વાંધો નથી, એ તો આપણે કરી દઈશું. પેટર્ન્સ નથી શીખવું, આપણને પેટર્ન્સ ઓલમોસ્ટ બધી આવડતી જ છે. આપણે ડાયરેક્ટલી એબીસીડી સ્ટાર્ટ કરીશું, બરાબર? હવે આ એબીસીડી છે ને થોડી અલગ પ્રકારની છે. આપણે કેપિટલ એમાં આપણે સ્ટેન્ડિંગ લાઇન, આમાં કર્વનો ઉપયોગ એટલે કે આમ સી આકારનો ઉપયોગ વધારે થવાનો છે. એ ફોર એક્સ. એક્સ એટલે શું? કે કરાડું. આપણે જે કરાડું મળીએ ને લાકડું ફાડવા માટે, એ કરાડું. તો હવે આપણે એને એ કેવી રીતે લખશું? સી કર્વ. આવો સી બનાવી દીધો. પછી ઉપરથી નીચે આવી રીતે ઉપરથી નીચે આમ, એટલે આ બની ગયું આપણો શું બન્યો? લેટર એ. સ્મોલ એબીસીડીનો પહેલો અક્ષર લેટર એ. આ જો સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. બ્લુ લીટીનો ઉપયોગ આમાં વધારે થશે. આપણે મોટી એબીસીડીની અંદર બીજા લાલ લીટીથી બ્લુ લીટી સુધી આવતા હતા, બરાબર? હવે આપણે બ્લુ લીટી અને બ્લુ લીટીનો ઉપયોગ વધારે કરવાનો છે, બરાબર? સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન એ. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન એ. આ જો આવી રીતે તમે મીંડા પાડીને બી કરી શકો છો. 2 મીંડા પાડ્યા, બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન, એક સી બનાવી દીધું અને પછી આમ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન એ. 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 જોયું બાળકો? હવે આપણે આ જો બીજું બી શું કરવાનું છે આપણે ખબર? આપણે બીજું અહીંયા એક્સ ડ્રો કરવાનો છે. એક્સ એટલે કે કરાડી. આને ટ્રેસિંગ કરીને આવી રીતે ટ્રેસિંગ કરીશું અને આને આપણે ડ્રો કરીશું, બરાબર? આને આપણે ડ્રો કરીને આમાં રંગ પણ પૂરવાનો છે. આપણે નોટબુકની અંદર જોઈ લઈએ. આ જો સ્મોલ લેટર એ. સી કર્વ એ. સી કર્વ એ. સી કર્વ એ. સી કર્વ એ. બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન. સી કર્વ બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન એ. બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન. સી કર્વ બ્લુ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ડિંગ લાઇન. આવી રીતે એ. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન એ. આ જો આવી રીતે આપણે લેટર એ લખવાનો છે, હે ને? જોયું? તો આવી રીતે તમારે તમારું આખું પેજ પૂરું કરવાનું છે. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન. સી કર્વ સ્ટેન્ડિંગ લાઇન, હે ને? અને નીચે એક્સ કેવી રીતે દોરવાનું એ હું તમને બતાવી દઉં. આ જો આમ સ્ટેન્ડિંગ લાઇન. આ જો આવી રીતે તમારે
એક્સ ડ્રો કરવાનો છે, બરાબર. તો આજે આપણે લેટર એ શીખ્યા, સી કર સ્ટેન્ડિંગ લાઈન. આ તમારે તમારી મોટી બુકની અંદર કઈ બુકમાં લખશો? આ વાળી બુકમાં, બરાબર. અને આ બુકમાં બંનેમાં આજે આપણે લેટર એ લખીશું. ઓકે, તો ચાલો બાળકો, ફરી મળીશું નવા અક્ષર સાથે. ઓકે, બાય બાય, સી યુ.